અમદાવાદના જાણીતા પાનકોર નાકાના વેરહાઉસમાં મોડી રાતે ભીષણ આગ, ભારે જહેમત બાદ કાબૂમાં લેવાઈ. અમદાવાદના ખાડિયાના પાનકોર નાકા વિસ્તારમાં આવેલ એક વેરહાઉસમાં બુધવારે 25 સપ્ટેમ્બરને મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. કમર્શિયલ કોમ્પ્લેક્સના ભોંયરામાં આવેલું વેરહાઉસ એકાએક આગની લપેટમાં આવી ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. નોંધનીય છે કે આખરી ઘટના દરમિયાન કોઈ જાનહાનિ સર્જાઈ નથી. ભોંયરામાં લાગી હતી આગ. ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર મોડી રાત્રે ફોન આવ્યો હતો કે ખાડિયાના પાનકોર નાકાના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી છે. ફોન આવતાની સાથે જ આગને કાબૂમાં લેવા માટે લગભગ 20 ફાયર વાહનોને ઘટના સ્થળે રવાના કરાયા હતા. ફાયર વિભાગની ટીમોએ આખી રાત જહેમત ઉઠાવી વહેલી સવાર સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ ભોંયરામાં લાગી હોવાના કારણે તેને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમને આખી રાત લાગી હતી. જોકે સમગ્ર ઘટના દરમિયાન હાલ સુધી કોઈને ઈજા થઈ હોય તેવું સામે આવ્યું નથી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આગ ઓલવ્યા બાદ બાકી રહેલા હોટસ્પોટને સંપૂર્ણપણે ઓલવવા અને ફરી આગ પકડે તેવી સંભવિત જગ્યાઓએ કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જોકે આવડી મોટી આગ કેમ લાગી તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. કુલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગ લાગવાના કારણ વિશે તપાસ કરવામાં આવશે. TV18 ન્યૂઝ, અમદાવાદ.